અને આ વળતર ન ચૂકવવું પડે એટલે બધા બુદ્ધિપૂર્વકના ખેલ નાખે છે અને નિયમ બતાવે હું સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી એમ કે રજીસ્ટ્રેશન કમિશન એમ CERS આવું. હવે ગામડામાં ભાઈ કોના બાપનો દીકરો છે એ જ કોઈને આ ખબર ન હોય. એ તો એટલી વાત માને બેન, મારી જમીન તમે 1 વીઘો લઈ જાવ એની સામે બજાર ભાવે મને 4 ગણા પૈસા આપી દો, ધેટ્સ ઓલ. અને એ બધાને જગ જાય છે કે આ ખેતરની કેટલી વેલ્યુ છે. રોડ કાંઠાનું હોય તો વધુ હોય, વળી બીજી કોઈ આમ હાવ વગડામાં હોય તો અંતરિયાળ હોય તો ઓછું હોય. એ જગ જાય છે, એમાં કઈ ચોરે છુપી તો છે નહીં. અને આ કઈ કલેક્ટર કે ફલાણા કે SDM કે ACP ને જે કોઈ અત્યારે અહીંયા આવીને દંડા પછાડે છે તો એને ખબર તો હોય જ. પણ હવે તમે કીધું હા, જગતનો તાત માત્ર ચોપડી ઉપર છે અને સંતાપ કરવા પૂરતો છે. એટલે મને એમ થાય છે કે અહીંયા જે કાંઈ ગડમથલ ચાલે છે અહીંના ખેડૂતો હવે હમણાં જશે 15મી જૂને ટ્રેક્ટર રેલી નીકળશે ગાંધીનગર સુધીની એમ કહેવામાં આવે છે. હજારો ટ્રેક્ટર લઈને ત્યાં ધડબડાટી કરવા જાય. પણ આ તો યાર જંગલ રાજ છે. સરકાર જેને આ કઈ ખબર ન હોય એવું તો છે નહીં. બે ઉત્સવ ઓછા કરો પણ તમે બેર આ ખેડૂતોની હારે સંવાદ સાધો અને એને વળતર આપો. તમારે ક્યાં ખીચામાંથી દેવું છે અને પાછું ખોટું તો દેવું નથી. ખીચામાંથી દેવું નથી એટલે કઈ ખેરા કરજો એમ નથી કહેતા, પણ તમારે ખોટું તો દેવું નથી ને. કોકની જમીન તમે પચાવી લ્યો બુદ્ધિપૂર્વક. અને આ ક્યાં વીજળી જે પાવર ગ્રીડ કંપની અત્યારે છે અદાણીભાઈ આ બધું કરવાના છે. મફત આપવાના વીજળી હાલો કે ભાઈ આ જ્યાંથી આ લાઈન પસાર થાય ને એ ગામમાં મફત નહીં, ખેડૂત નહીં મફત, તો હજી ઠીક. એટલે તમે તો ગાંધી સાહેબ કટકટાવી લેવાના. તો યાર માણા થાવ ભલા મને આ ધંધો ક્યાં હાજરો. આ તો યાર હાહાકાર મચી જાય છે. સૌરાષ્ટ્રના 26 તમને કહું, આખા ગુજરાતના 26, સાગરકાંઠાના 26 જિલ્લા જેટલા છે ત્યાં ડખો બહુ મોટે પાયે ચાલે છે. અને ખબર નહીં કેમ, મને તો સમજાતું નથી કે સરકારને આ વાત ગાંધીનગર કોઈ બુદ્ધિપૂર્વક ઉગાડતું છે કે કેમ. કારણ કે હાથે કરીને તમે વિપક્ષને પણ એક બહુ મોટું શસ્ત્ર આપી રહ્યા છો અને તમારી પ્રત્યેની જે સહાનુભૂતિ સરકાર પ્રત્યેની પ્રજાની છે, જેને હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભયંકર મત આપીને તમને ચૂંટવા, એ લોકોની સહાનુભૂતિ તમે ધીરે ધીરે ગુમાવતા જાઓ છો. તો એવું શું કામ કરવું જોઈએ? એ આપણી સમજણ બહારની વાત છે. અને અત્યારે રીતસર જય જવાન જય કિસાન બદલે જય નહીં બદલે જંગ જવાન વર્સિસ જંગ કિસાન ચાલી રહ્યો છે.